નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. રશિયા પાસેથી ક્રૂડ અને ગેસની ખરીદી બદલ ભારત સહિતના 5 દેશો પર તવાઈ આવશે એવું એંધાણ છે એવા ભણકારા છે. ભારત પર ટ્રમ્પનો 100% ટેરિફ હાથવીસમાં છે. ડોલ્ફિન વાવાઝોડું ચીન પર પ્રતિ કલાક 162 કિલોમીટરની ઝડપે ત્રાટકશે શક્યતાઓ છે. કોર્પોરેશન દ્વારા યોજાયેલી બસના લોકાર્પણ દરમિયાન નેતાઓની પ્રજાને ઈ બસમાં સફરની સલાહ. કાર્યક્રમ બાદ પોતાની ગાડીઓમાં રવાના થયા છે. વકીલોની માંગણી સંતોષવા વકીલ આલમમાં આનંદની લાગણી છે. હાઈકોર્ટે ફૂડ સાઇઝ કાગળની નવી સિસ્ટમમાં આખરે છૂટછાટ આપી છે. ઈ બસની સંખ્યા 50 થઈ ગઈ છે, તો ચાર્જિંગ સ્ટેશનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો અધૂરા છે. ભારતમાં બોસ સ્કેમથી કંપનીઓ સાથે સાયબર છેતરપિંડી થઈ રહી છે. અલગ અલગ જગ્યા પર સાયબર છેતરપિંડીના કિસ્સાઓ હતા. હવે કંપનીઓ પણ તેનો ભોગ બની રહી છે. ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓ મર્યાદિત વિકલ્પ છતાં એટલે કે હાઈ ફી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન ડે ફોર્મેટની 55 વર્ષમાં 5000 મેચની રોમાંચક સફર. ભારતને મોટો ફટકો પડ્યો છે. ઇજાગ્રસ્ત સાંઈ સુદર્શન શ્રીલંકા સામેની 2 ટેસ્ટની શ્રેણી ગુમાવશે. રાજદ્વારી નિષ્ફળતા એટલે કે સજા પૂર્ણ થયા બાદ પણ 178 માછીમારો પાકિસ્તાનમાં કેદ છે. રિક્ષાની મુસાફરી કરવી હવે મોંઘી પડશે. ભાડામાં 25% વધારો. આજે વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસીની ઘડિયાળ ઊંધી દિશામાં ફરતી હોવા છતાં સમય સાચો બતાવે છે. શહેરમાં 7 માસમાં ₹2 કરોડ ઉપરાંતનું ડ્રગ્સ પકડાયું છે. તરસાલીની સ્કૂલ પાસેના ફ્લેટમાં માદક પદાર્થના જથ્થા સાથે શાળા અને બનેવીની અટકાયત એટલે કે ધરપકડ કરવામાં આવી છે. રસ્તાના ખાડા પૂરવા પાછળ ₹4 કરોડનો ખર્ચ હતા. અનેક રસ્તા ઉબડખાબડ. એ તો આપણે જોતા આવ્યા છે વર્ષોથી. આ જ ઉબડખાબડ, ડિસ્કો ડાન્સિંગ અને ખખડધજ રોડ રસ્તા વચ્ચેથી પસાર થવા માટે આપણે સૌ મજબૂર બન્યા છે. કારણ કે આપણું તંત્ર, આપણને મેનેજ કરતું આપણું તંત્ર નિષ્ક્રિય છે, નિંદ્રાધીન છે અને ઘોર નિંદ્રામાં આરામ કરી રહ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. હાઇબ્રિડ અને ઈવી કાર સસ્તી થશે, પરંતુ તેની સામે વધુ પ્રદૂષણવાળી ગાડીઓ મોંઘી થશે. નવી પોલિસી એપ્રિલ 2027થી લાગુ થશે. ફક્ત સવાલ ન પૂછો, ઉકેલ પણ શોધો. દેશના યશસ્વી વડાપ્રધાન દેશના નાગરિકોને કહી રહ્યા છે. દંતેશ્વરમાં પાણીની ટાંકીમાં પડી જતા 2 વર્ષની માસૂમ બાળાનું એટલે કે બાળકીનું મોત નીપજ્યું છે. દરેક ક્ષણને મન ભરીને જીવી લો. ક્યારેક વધુ વિચારશો નહીં, બસ કામ પર જ ધ્યાન આપો. પ્રમુખ ઝેલેન્સ્કીની ખુરશી જોખમમાં છે. સત્તા બચાવવા પુનિત સમર્થન સર્બિયાને સાંધે છે. ઝારખંડમાં પરીક્ષા વિવાદ પર સરકાર સાથેની ચર્ચા નિષ્ફળ રહી. સુરતના હીરા ઉદ્યોગ પર ડ્રેગનનું ગ્રહણ. ચીનમાં HPST રફ હીરાની ભારે અછત પણ સર્જાઈ છે. આજે કામિકા એકાદશી. 100 યુગલ વિષ્ણુ મંદિરોમાં તુલસી અર્ચના કરશે. પવિત્રતા જાળવવાની એક શરૂઆત. સ્તવનીય અને પ્રશંસનીય બનવા દુનિયા માટે ઉપયોગી થવું પડશે. પૂજ્ય રાજ સુંદર વિજયજી મહારાજ કહી રહ્યા છે. શહેરમાં 184 જેટલા નવા રોડ બનાવાશે. 225 કિલોમીટરના 26થી વધુ રોડ RCC હશે. 15 વર્ષ ખાડા નહીં પડવાની પાલિકા ગેરંટી લેશે, પણ હવે જોઈએ. પોલિટેકનિકમાં ગ્રાન્ટ ઇન એઇડની 749માંથી 14 જ બેઠકો ખાલી છે. ઓછી ફીને કારણે પણ ઘસારો જોવા મળ્યો છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયન ક્રૂડ ખરીદનારા દેશો પર 100% ટેરિફ બિલ પસાર. મહિલા અનામત ફેરસી માંકનને શિરોમણી અકાલી દળનો ટેકો મળ્યો છે. યુપીઆઈ યુઝરોને કોઈ ચાર્જ નહીં લાગે, સરકારે સ્પષ્ટતા કરી છે. વડોદરા શહેરમાં ઈ બસની સંખ્યા 50એ પહોંચી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હજી અધૂરું છે. 9મા માળેથી પટકાતા 2 વર્ષના અંશનું કરુણ મોત નીપજ્યું છે. શહેરમાં માતાજીની આગમન યાત્રા દરમિયાન વધુ એક છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે, કે જ્યાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ફતેપુરામાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થવાની અણીએ છે. અલગ અલગ જે જૂની બિલ્ડિંગો છે તેમાં ડર છે કે ગમે ત્યારે પડે. કેરળની શાળામાં સાવરકર પરના પ્રશ્નથી રાજકીય બબાલ એટલે કે માહોલ ગરમાયો છે. પોલિટેકનિકમાં પ્રથમ વર્ષમાં ડિપ્લોના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાશે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતમાં પણ
બાળકો માટે સોશિયલ મીડિયા બેન થશે પછી ડોટ 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 એટલે કે એક મોટો પ્રશ્નાર્થ છે. 13 વર્ષથી નાના વયના બાળકો માટે પોતાના માતા પિતા કે વાલીની મંજૂરી વગર સોશિયલ મીડિયા કે ઓનલાઈન ગેમ પ્લેટફોર્મ પર નવું એકાઉન્ટ બનાવી શકાશે નહીં. અમેરિકા ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફ ઝીકશે. ગ્રાઉન્ડ સ્ટાફના પરિણીત યુવકે હિન્દુ યુવતીને ફસાવ્યું છે. સંસ્કારી નગરી વડોદરા એરપોર્ટના એરલાઇન્સમાં લવ જિહાદના કિસ્સાથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કપાસિયા તેલ ભડકેવાળું ડબ્બાના ભાવ 2795 સુધી પહોંચી ગયો. આ મેડલ મારા માટે ઘણો અર્થ ધરાવે છે. એરોબિક જિમ્નાસ્ટ અરિહા પગમ્બર આ સ્પર્ધા અને સ્પર્ધામાં દરરોજ લગભગ 6 કલાક તાલીમ લેવામાં આવતી હતી ત્યારે એક ઝળહળતી સફળતા મળી છે. જ્ઞાનેશ્વરી યાદવને 30 લાખનું ઇનામ અને પ્રમોશન પણ મળશે. 4 કિલો પોસ્ટ ડોડાના જથ્થા સાથે શાળા અને બેડનેવીની અટકાયત એટલે કે ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. યુએસમાં બિલ પસાર. ભારતને 100% ટેરિફનો ખતરો છે. ભારત સહિત ઘણા બધા દેશોને છે. 13 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી સરકાર કરી રહી છે. શહેરના જાણીતા વકીલ હિતેશ ગુપ્તા સામે દુષ્કર્મની ફરિયાદ. 26 વર્ષની યુવતીએ સંખેડામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હિતેશ ગુપ્તાના શહેરમાં ક્રિમિનલ ડિફેન્સ લોયર તરીકેનું જાણીતું નામ છે. ત્યારે હિતેશ ગુપ્તાની પત્ની મને ડરાવી હોવાની પીડિતાના ગંભીર આક્ષેપ છે. વીએમસીની હદ બહાર મંજુસર, પોર અને પાદરા સુધી બસો દોડાવાશે. નવરત્ના યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ઉદ્ઘાટન કરાયું છે. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. હાથ વણાટની તિરંગા સાડીની ખરીદી માટે ઘસારો. રિક્ષા ભાડાના તંત્ર દ્વારા જાહેર કરાયેલા નવા દરને આવકારતું રિક્ષા એસોસિએશન. વલણની હોટલમાંથી ₹15 લાખના વિદેશી દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા છે. શહેરમાં દુકાનો, રેસ્ટોરન્ટ, હોકર્સ મળીને 28 જગ્યાએ ચેકિંગ. 3 નમૂના જ લેવામાં આવ્યા.